વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. મિત્રો, આજે હું તમને એક એવા વિષય પર મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું કે જે માત્ર એક જીવનનો ભાગ નથી, પરંતુ આખા બ્રહ્માંડની ગતિનો આધાર છે. મારો વિષય છે સમય, જીવન પરિવર્તન અને સર્જનની અજોડ શક્તિ. મિત્રો, એક ક્ષણ માટે વિચારો, જો અહીં તમારી સમક્ષ આ સ્ટેજ ઉપર એક ટાઈમ બોમ્બ મૂકી દેવામાં આવે તો શું તમે શાંતિથી બેસી શકશો? નહીં, કારણ કે તમારા ધબકારા વધી જશે. તો આ હોલમાં બેઠેલો દરેક વ્યક્તિ એટલો શાંત કેમ દેખાય છે? કારણ કે આપણને ખબર જ નથી કે આપણા હાથમાં રહેલી આ ઘડિયાળ એ બીજું કંઈ નહીં પરંતુ આપણા જિંદગીનો એક ટાઈમ બોમ્બ જ છે કે જેની એક એક ક્ષણો આમ ટીક ટીક કરીને ઓછી થઈ રહી છે, પરંતુ આપણે તેનો ખ્યાલ જ નથી. આજે હું તમને માત્ર સમયની વ્યાખ્યાઓ કહેવા નથી આવ્યો, પરંતુ હું તમને યાદ અપાવવા આવ્યો છું કે સમય, જો તમે સમયને રમકડાની જેમ વેડપશો તો સમય આવતીકાલે તમને રસ્તા પરનો કચરો બનાવી દેશે. કારણ કે સાહેબ, ઘડિયાળ ગમે તેની હોય પરંતુ વટ હંમેશા સમયનો જ હોય છે. સમય એટલે શું? સમયને આપણે ઘણી બધી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો એક સમય એ ચોથું પરિમાણ છે અને સમય એટલે પરિવર્તન. સમયની આપણે પરિવર્તન તરીકે પણ બતાવી શકીએ છીએ. હું તમને એક પ્રશ્ન પૂછું કે જો ઘડિયાળ બંધ થઈ જાય તો શું સમય પણ બંધ થઈ જશે? નહીં, કારણ કે સમય એ ઘડિયાળમાં રહેતો નથી. સમય આપણા દરેક નિર્ણયમાં, સંબંધમાં અને આપણા શ્વાસમાં જીવતો હોય છે. સમયને આપણે ઘણીવાર પસાર થતો કહીએ છીએ, પણ હકીકતમાં એ સમય ક્યારેય પસાર થતો નથી. પસાર તો આપણે થઈએ છીએ. એક બાળક જે ત્યારે નાનું હોય છે ત્યારે તે રમકડામાં સમય શોધે છે, અને જે ત્યારે યુવાન બને છે ત્યારે પોતાના સપનાઓમાં સમય શોધે છે, અને એ જ જ્યારે વૃદ્ધ બને છે ને ત્યારે પોતાની યાદમાં સમય શોધે છે. આમ મિત્રો, સમય તો એક જ છે, પરંતુ તેને અનુભવવાવાળા દરેક અલગ અલગ વ્યક્તિ હોય છે. જો કોઈ વ્યક્તિ દુઃખમાં હોય તો તેની માટે એક ક્ષણ પણ કલાકો જેવી થઈ જતી હોય છે, અને જો કોઈ વ્યક્તિ સુખમાં હોય તો તેની માટે કલાક પણ એક ક્ષણ જેવી થઈ જતી હોય છે. આમ સમય તો આપણે એક જ છે, પરંતુ તેને અનુભવવાવાળા દરેક અલગ અલગ હોય છે. આપણે અવારનવાર લોકો પાસેથી સાંભળ્યું હશે કે હું બહુ વ્યસ્ત છું, પણ હકીકતમાં આપણે ક્યારેય વ્યસ્ત હોતા જ નથી. આપણે આપણા દિવસનો મોટા ભાગનો સમય આપણે 4 થી 5 કલાક રીલ્સ જોવામાં, યુટ્યુબમાં વિડીયોઝ જોવામાં અને ફેસબુકમાં બગાડી દઈએ છીએ, પરંતુ આપણી પાસે આપણા માતા પિતા અને વડીલો સાથે વાતચીત કરવાનો આપણી પાસે 5 થી 10 મિનિટનો સમય નથી. આપણે મોબાઈલની 5 એપ્લિકેશન અપડેટ થઈ જાય, પરંતુ આપણું વ્યક્તિત્વ વર્ષોથી અપડેટ થતું નથી. તેની કોઈને ચિંતા નથી, અને પછી આ માણસ કહે છે કે મારો સમય ખરાબ ચાલી રહ્યો છે. પણ હકીકતમાં એ સમય ક્યારેય ખરાબ હોતો નથી. ક્યારેક આપણી પસંદગીઓ ખરાબ હોય છે, અને ક્યારેક આપણી એ હિંમત ખરાબ હોય છે કે જે સમયની સામે ઝૂકી જાય છે. સોનું જ્યારે આગમાં તપે ત્યારે જ આભૂષણ બને છે, અને લોખંડ જ્યારે હથોડાના ઘા સહન કરે ને ત્યારે જ તલવાર બને છે. આમ માણસ સમયના સંઘર્ષમાંથી પસાર થાય ને ત્યારે જ મહાન બને છે. આપણે આ સંસારમાં ઘણી બધી વાર સાંભળ્યું છે કે લોકો કહે છે કે સમય બદલાઈ ગયો છે, પણ હકીકતમાં એ સમય ક્યારે બદલાતો નથી. સમય ક્યારે બદલાતો નથી. આજે પણ ઘડિયાળની 60 સેકન્ડથી જ 1 મિનિટ થાય છે, અને 60 મિનિટથી જ કલાક થાય છે, અને 24 કલાકથી જ 1 દિવસ થાય છે. તો આમાં બદલાયું શું? આમાં બદલાયું છે માણસની માનસિકતા, બદલાઈ ગઈ છે આપણી જીવવાની સંવેદના, અને બદલાઈ ગયા છે આપણી પ્રાથમિકતા, અને બદલાઈ ગયા છે આપણા વિચારો. અને ક્યારેક માણસ પણ પોતે બદલાઈ જાય છે. સમયની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? સમય એ ક્યારે બોલતો નથી, પરંતુ સમયથી મોટો કોઈ જવાબ આપી શકતું નથી. અને સમય ક્યારેય ખોટા માણસને સાચા સાબિત કરતો નથી, અને સાચા માણસને ખોટા પણ રહેવા દેતો નથી. સમય એ કાચને પણ ચમકાવી દે છે, અને હીરાને પણ ધૂળ ચડાવી દે છે. ફરક માત્ર એટલો છે કે તમે સમય છો, ફરક માત્ર એટલો છે કે તમે કાચ છો કે હીરા. તે નિર્ણય તમારા સમય તો કરે જ છે, પણ સાથે સાથે તમારા કર્મો પણ કરે છે. સમય એ આપણને શીખવે છે કે આ સંસારમાં કંઈ પણ કાયમ રહેલું નથી. દુઃખ પણ પસાર થઈ જાય છે, અને સુખ પણ પસાર થઈ જાય છે. માણસના વિચારો પણ બદલાય છે, માણસની પરિસ્થિતિ બદલાય છે, અને ક્યારેક માણસનું આખું જીવન પણ બદલાઈ જાય છે. સમય આપણને કોઈ એક વાત શીખવતો નથી. સમય આપણને ઘણી બધી વાત શીખવી જાય છે. જો આપણે સમયનો સદુપયોગ કરીએ તો આપણે એક સફળ વ્યક્તિ બની શકીએ છીએ, પરંતુ જો આપણે સમયનો ઉપયોગ ન કરીએ તો આપણે ત્યાંને ત્યાં જ રહી જઈએ છીએ. આપણે મોબાઈલની 5 એપ્લિકેશન અપડેટ થઈ જાય, પરંતુ આપણું વિચારો ક્યારે અપડેટ થતા નથી તેનો આપણે કોઈ દી ખ્યાલ આવતો નથી. અને પછી માણસ એમ કહે છે કે મારી પાસે સમયની કમી છે. હકીકતમાં આપણી પાસે સમયની કમી નથી, પરંતુ આપણામાં સમજની કમી છે. કારણ કે આપણે સમયનો યોગ્ય જગ્યાએ સદુપયોગ કરી શકતા નથી. આપણી પાસે જ્ઞાન તો ઘણું બધું રહેલું છે, પરંતુ તેનું આપણે યોગ્ય સમયે પાલન કરી શકતા નથી. આ દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ જ્ઞાની છે, પરંતુ તેનું જે પાલન કરે છે અને જે સરખી જગ્યાએ ઉપયોગ કરે છે તે જ સફળ બની શકે છે. આ મંતમાં હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે વક્ત કી કિંમત કો જો વક્ત પર નહીં સમજતે
वक्त की कीमत को जो वक्त पर नहीं समझते वो जिंदगी की दौड़ में कभी आगे नहीं बढ़ते। बादशाह भले ही कितने भी बड़े हो तुम अपनी दुनिया के, बादशाह भले ही कितने भी बड़े हो तुम अपनी दुनिया के, लेकिन जो वक्त के सामने हार गए वो कभी सिकंदर नहीं बनते, लेकिन जो वक्त के सामने हार गए वो कभी सिकंदर नहीं बनते। આમ તમે મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।